હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબ આપો. 1. ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 ગ્રામ નમૂનામાં 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે, તો વજનથી સંયોજનના ટકાવારી પ્રમાણની ગણતરી કરો. જવાબ: સંયોજનના તત્વોનું ટકાવાર પ્રમાણ બરાબર તત્વનું પ્રમાણ સંયોજનનું વજન 100, બોરોનનું ટકાવાર પ્રમાણ બરાબર 0.096 ભાગ્યા 0.24 ગુણ્યા 100 બરાબર 0.096 ભાગ્યા 1000 ભાગ્યા 0.24 ભાગ્યા 100 ગુણ્યા 100 બરાબર 40. ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ બરાબર 0.144 ભાગ્યા 0.24 ગુણ્યા 100 બરાબર 0.114 ભાગ્યા 1000 ભાગ્યા 0.24 ભાગ્યા 100 ગુણ્યા 100 બરાબર 60. બોરોન અને ઓક્સિજન ધરાવતા સંયોજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 40%, 60% છે. પ્રશ્ન 2, 8 ગ્રામ ઓક્સિજનમાં જ્યારે 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે. જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે? જવાબ: કાર્બન અને ઓક્સિજનનું દહન સમીકરણ C+C2 NGT CO2 1 મોલ 1 મોલ 1 મોલ 12 ગ્રામ 32 ગ્રામ 44 ગ્રામ. તેથી 12 ગ્રામ કાર્બનનું દહન 32 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં થવાથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આથી 3 ગ્રામ કાર્બનનું 8 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. જ્યારે 3 ગ્રામ કાર્બનનું 50 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે 8 ગ્રામ ઓક્સિજન બનશે અને 50 - 8 બરાબર 42 ગ્રામ ઓક્સિજન દહન થવામાં બાકી રહેશે. આ જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે. પ્રશ્ન 3, બહુપરમાણવીય આયન એટલે શું? ઉદાહરણ આપો. જવાબ: એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણવીય આયન કહે છે. ઉદાહરણ: NH4 પ્લસ એમોનિયમ આયન, CO3 2 કાર્બોનેટ આયન, CO4 4 સલ્ફેટ આયન, PO4 3 ફોસ્ફેટ આયન. પ્રશ્ન 4, નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો. A. મેગ્નેશિયમ ક્લોરાઇડ. જવાબ: સંજ્ઞા MgCl વીજભાર +2 - 1 સૂત્ર MgCl twice. B. કેલ્શિયમ ક્લોરાઇડ. જવાબ: સંજ્ઞા CaO વીજભાર +2 - 2 સૂત્ર CaO. C. કોપર નાઇટ્રેટ. જવાબ: સંજ્ઞા CuNO3 વીજભાર +2 - 1 સૂત્ર CuNO3 twice. D. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. જવાબ: સંજ્ઞા AlCl વીજભાર +3 - 1 સૂત્ર AlCl thrice. E. કેલ્શિયમ કાર્બોનેટ. જવાબ: સંજ્ઞા CaCO3 વીજભાર +2 - 2 સૂત્ર CaCO3. પ્રશ્ન 5, નીચે દર્શાવેલ સંજ્ઞાઓમાં હાજર રહેલ તત્વોના નામ જણાવો. A. ક્વિક લાઇન. જવાબ: કેલ્શિયમ Ca ઓક્સિજન O. B. હાઇડ્રોજન બ્રોમાઇડ. જવાબ: હાઇડ્રોજન H બ્રોમિન Br. C. બેકિંગ પાવડર. જવાબ: સોડિયમ Na હાઇડ્રોજન H કાર્બન C ઓક્સિજન O. D. પોટેશિયમ સલ્ફેટ. જવાબ: પોટેશિયમ K સલ્ફર S ઓક્સિજન O. પ્રશ્ન 6, નીચેના પદાર્થોના મોલર દળની ગણતરી કરો. A. ઇથાઇન C2H2. જવાબ: 2 C નું પરમાણુ દળ પ્લસ 2 H નું પરમાણુ દળ 2 12 પ્લસ 2 1 24 પ્લસ 2 26 U. B. સલ્ફર અણુ S8. જવાબ: 8 S નું પરમાણુ દળ S 8 32 256 U. C. ફોસ્ફરસ અણુ P4. ફોસ્ફરસનું પરમાણુય દળ 31. જવાબ 4 P નું પરમાણુય દળ 4 31 બરાબર 124 U. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે.
અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. ડી હાઇડ્રોક્લોરિક એસિડ HCl. જવાબ 1 H નું પરમાણુય દળ પ્લસ 1 Cl નું પરમાણુય દળ 1 પ્લસ 1 35.5 બરાબર 36.5 U. E નાઇટ્રિક એસિડ HNNO3. જવાબ 1 H નું પરમાણુય દળ પ્લસ 1 N નું પરમાણુય દળ પ્લસ 3 O નું પરમાણુય દળ 1 પ્લસ 1 14 પ્લસ 3 16 1 પ્લસ 14 પ્લસ 48 બરાબર 63 U. પ્રશ્ન 7. નીચેના દળ શું હશે? A 1 મોલ નાઇટ્રોજન પરમાણુ. જવાબ 149. B 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ. એલ્યુમિનિયમનું પરમાણુય દળ 27. જવાબ 4 × 27 108 ગ્રામ. C 10 મોલ સોડિયમ સલ્ફાઇડ Na2SO3. જવાબ 1 મોલ Na2SO3 નું દળ. જવાબ 2 Na પ્લસ 1 S પ્લસ 3 O 2 23 પ્લસ 1 32 પ્લસ 3 16 126 U. તેથી 10 મોલ સોડિયમ સલ્ફાઇડનું દળ 10 × 126 બરાબર 1260 ગ્રામ. પ્રશ્ન 8. નીચેનાનું મોલમાં રૂપાંતર કરો. A 12 ગ્રામ ઓક્સિજન વાયુ. જવાબ મોલ સંખ્યા બરાબર આપેલ દળ છેદમાં મોલર દળ બરાબર 12/32 0.375 મોલ. B 20 ગ્રામ પાણી. જવાબ મોલ સંખ્યા બરાબર આપેલ દળ છેદમાં મોલર દળ બરાબર 20/18 1.11 મોલ. C 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. જવાબ મોલ સંખ્યા બરાબર આપેલ દળ છેદમાં મોલર દળ બરાબર 22/44 બરાબર 1/2 0.5 મોલ. પ્રશ્ન 9. નીચેનાનું દળ કેટલું હશે? A 0.2 મોલ ઓક્સિજન પરમાણુ. જવાબ દળ બરાબર 0.2 × 16 બરાબર 3.2 ગ્રામ. B 0.5 મોલ પાણીનો અણુ. જવાબ દળ બરાબર 0.5 × 18 બરાબર 9 ગ્રામ. પ્રશ્ન 10. 16 ગ્રામ ઘન સલ્ફરમાં રહેલા સલ્ફર અણુ એસેટની સંખ્યા ગણો. અણુની સંખ્યા બરાબર દળ છેદમાં મોલર દળ ગુણ્યા એવોગ્રેડો 1. N બરાબર M છેદમાં M ગુણ્યા NO બરાબર 16/256 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 0.376 ગુણ્યા 1023 3.76 ગુણ્યા 1022 અણુ. પ્રશ્ન 11. 0.051 ગ્રામ એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં હાજર રહેલા એલ્યુમિનિયમ આયનની સંખ્યા ગણો. સંકેત: કોઈપણ આયનનું દળ તે જ તત્વના પરમાણુના દળ જેટલું છે. એલ્યુમિનિયમનું પરમાણુય દળ 27 U. Al2O3 નું મોલર દળ બરાબર 2 Al નું પરમાણુય દળ પ્લસ 3 O નું પરમાણુય દળ 2 27 પ્લસ 3 16 54 પ્લસ 48 બરાબર 102 U. મોલ સંખ્યા બરાબર દળ છેદમાં મોલર દળ બરાબર 0.051 છેદમાં 102 બરાબર 0.0005 બરાબર 5 × 10 - 4 મોલ. 1 મોલ Al2O3 માં Al 3 પ્લસ આયનની સંખ્યા 2 × 6.022 × 1023 5.0 × 10 - 4 મોલ. Al2O3 માં Al પ્લસ 3 આયનની સંખ્યા બરાબર 2 × 0.22 × 1023 × 10 - 4 બરાબર 6.022 × 1020. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.